નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે આગળના વિડીયોમાં જોયું કે ધોરણ 7ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકનો પાઠ 1 વનસ્પતિમાં પોષણની સમજૂતી જોઈ હતી. હવે એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો જવાબ: સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા મેળવવા, શરીરમાં થતી ભંગતોડને સુધારવા તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખોરાકની જરૂર હોય છે. બીજો પ્રશ્ન કે પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. તો પરોપજીવી તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે. તે બીજી વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. તે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. હવે મૃતોપજીવી તે મૃત પામેલ અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તે સડતા પદાર્થો પર પાચક રસનો સ્રાવ આરે દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે. તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. પહેલું, પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. તો કોઈ એક છોડને 72 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. આ છોડનું એક પર્ણ લો. આ પર્ણને કોઈ પાણી ભરેલ પાત્રમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ તે પર્ણને બહાર કાઢી આલ્કોહોલ વડે બરાબર ધોવો અને એ પર્ણનો લીલો રંગ દૂર કરો. ત્યારબાદ તે પર્ણ પર 2-3 ટીપાં આયોડીન એટલે કે મીઠાના દ્રાવણ નાખી તેના રંગનું નિરીક્ષણ કરો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં રહેલ સ્ટાર્ચની હાજરીનું સૂચન કરે છે. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. આ હરિતદ્રવ્ય ક્લોરોફિલ પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ શોષણ પામેલ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. જે પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કહે છે. જેનું સમીકરણ નીચે મુજબ છે. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી બરાબર સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન. હવે રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે. તો અહીંયા રેખાચિત્ર બનાવેલું છે આખું. પહેલા સૂર્યપ્રકાશ, લીલી વનસ્પતિ, શાકાહારીઓ, માંસાહારીઓ અને વિઘટન. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ જે પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી કહે છે. હવે બીજી ખાલી જગ્યા છે કે વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. તો જવાબ આવશે સ્ટાર્ચ. ત્રીજી ખાલી જગ્યા, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઊર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો જવાબ આવશે હરિતદ્રવ્ય. ચોથું,
પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જે સજીવો માટે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 7. નીચેનાના નામ આપો. પહેલું, પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, જે આપણે પેલા વૃક્ષ ઉપર લટકેલી જોઈ હતી તે, તો એને શું કહેવાય? અમરવેલ. બીજું છે સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ, તો છે એ કળશ પર્ણ. પર્ણનો વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને પર્ણરંધ્ર કહે છે. પર્ણરંધ્ર. હવે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો સ્વયંપોષી, પરપોષી, મૃતોપજીવી કે યજમાન? તો એ પરપોષી છે, એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. તો અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે. બીજું છે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. એમાં છે અમરવેલ, બીમાં છે જાસૂદ, સીમાં છે કળશપર્ણ અને ડીમાં છે ગુલાબ. તો જવાબ આવશે સી, કર્ણપર્ણ. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો મૂળરોમ, પર્ણરંધ્ર, પર્ણશિરા કે બૃહસ્પત્ર? તો જવાબ આવશે પર્ણરંધ્ર. ચોથું, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો મૂળ દ્વારા, પ્રકંડ દ્વારા, પુષ્પો દ્વારા કે પર્ણ દ્વારા? તો જવાબ આવશે પર્ણ દ્વારા. તે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ખોરાક બનાવે છે. હવે 9મો પ્રશ્ન, કોલમ એ અને કોલમ બીના જોડકા જોડો. તો કોલમ એમાં છે હરિતદ્રવ્ય, નાઇટ્રોજન, અમરવેલ, પ્રાણીઓ અને કીટકો. જ્યારે કોલમ બીમાં છે બેક્ટેરિયા, પરપોષી, કર્ણપર્ણ, પર્ણ અને પરોપજીવી. તો પહેલામાં આવશે ડી, એટલે કે હરિતદ્રવ્યમાં આવશે પર્ણ, એકમાં ડી. બીજામાં છે એ, એટલે કે નાઇટ્રોજન, તો બેક્ટેરિયા. ત્રીજામાં છે એ, અમરવેલ, તો પરોપજીવી. પ્રાણીઓ તો પરપોષી, જે બીજા ઉપર હતા, અને કીટકો તો કર્ણપર્ણ. સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે, એટલે કે સાચા વિધાનો સામે ટી, ટ્રુથ, અને ખોટા વિધાનો સામે ફ્લેશ, એટલે કે એફ ઉપર નિશાન કરો. તો પહેલું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. સાચું કે ખોટું? તો ખોટું. કાર્બન ડાયોક્સાઇડ નહીં, પરંતુ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, જે સજીવો માટે ખૂબ જ જરૂરી છે. બીજું, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. તે પણ ખોટું. શું કહેવાય તેને? તો તેને સ્વાવલંબી કહે છે, જે પોતાનો ખોરાક જાતે બનાવે, સ્વયં. ત્રીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. સાચું. એ પ્રકાશ સંશ્લેષણથી પ્રોટીન મળે નહીં. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો સાચું. સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, તો એ પણ સાચું. અને પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદા નથી, તો પણ સાચું. બાળ દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને મારા બીજા વિડીયો પણ જો તમારે જોવા હોય તો
આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો.